હિન્દુ સંસ્કૃતિમાં પરિક્રમાને ખૂબ જ પવિત્ર યાત્રા માનવામાં આવે છે। દેશભરની શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું વિશેષ મહત્વ રહેલું છે। ત્યારે અંદાજિત 700થી વધુ વર્ષોથી ચાલતી પાવાગઢ પરિક્રમા કાળક્રમે સંજોગો અને પરિસ્થિતિઓને આધીન આ યાત્રા સુસુપ્ત અવસ્થામાં હતી, જેને છેલ્લા 8 વર્ષથી પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા જીવંત કરવામાં આવી છે। પરિક્રમામાં લગભગ 35થી 40 હજાર યાત્રાળુઓ જોડાયા છે। દેશના વિવિધ ખૂણેથી બોમ્બે છે, મહારાષ્ટ્રમાંથી, રાજસ્થાનમાંથી, એમપીમાંથી અને ગુજરાતના ખૂણે ખૂણેથી મોટા મોટા ગ્રુપો આજે પરિક્રમામાં પધાર્યા છે। માતાજી સર્વે ભાવિક ભક્તોનું મનોકામના પૂર્ણ કરે। સાથે સાથે પાવાગઢ પરિક્રમામાં આવતા યાત્રાળુઓ માટે કોઈ અગવડ ના પડે એના માટે ઠેર ઠેર વિસામાઓનું આયોજન કરવામાં આવ્યું છે। રાત્રિ રોકાણ પણની વ્યવસ્થા છે। ત્યાં તાજપુરા મુકામે રાત્રિ રોકાણ છે અને ત્યાં ડાયરો પણ રાખેલો છે। આજરોજ પાવાગઢના વાઘેશ્વરી મંદિરથી પગપાળા પરિક્રમાના 8મા ચરણનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે, જેની સમાપન યાત્રા પથમાં આવતા સ્થાનોના દર્શન કરી પાવાગઢ ડુંગર પર આવેલ નિજ મંદિર ખાતે થાય છે। ઐતિહાસિક મહત્વ ધરાવતી આ યાત્રાનો ઇતિહાસ કહે છે કે પાવાગઢના રાજવીઓ પણ આ પવિત્ર પરિક્રમામાં જોડાતા હતા અને પરિક્રમા બાદ નિજ મંદિરે દર્શન કરી ધન્ય થતા હતા। અને અમે તો અવારનવાર પાવાગઢના દર્શને આવતા, પણ પરિક્રમામાં નહોતા। પણ ગયા વર્ષથી, એટલે આ અમારું બીજું વર્ષ છે પરિક્રમાનું, ગયા વર્ષે આવ્યા ત્યારે અમને એવી અનુભૂતિ થઈ કે અહીંયા બધા જ લાભ સેવા સમિતિ દ્વારા બધી જ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે। ચા પાણીથી માંડી નાસ્તા જમવા સુધી તમામ વ્યવસ્થાઓ સેવા સમિતિ દ્વારા કરવામાં આવે છે। અને પરિક્રમા કરવાથી અમારા મનમાં જે દિવ્ય અનુભૂતિનો અનુભવ થયો એનાથી ખેંચાઈને અમે આ વર્ષે બીજી પરિક્રમા છે અમારી, અને પરિક્રમા પૂર્ણ કરી અમે માતાજીના દર્શન કરીએ છીએ। આજથી પ્રારંભ થયેલી પાવાગઢની 44 કિલોમીટરની પગપાળા યાત્રામાં મોટી સંખ્યામાં આસ્થાળુઓ જોડાયા હતા। પંચમહાલના સંતો મહંતો તેમજ હાલોલ ધારાસભ્ય જયદત્તસિંહ પરમાર સહિત સ્થાનિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ પાવાગઢ પરિક્રમા સમિતિના સભ્યો તેમજ સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ યાત્રિકો અને સ્થાનિક લોકોએ આ પરિક્રમામાં ભાગ લીધો હતો। માને પૂછો ને, મને હૈયું ભરે આવે છે માતાજીનું કે ભાઈ આ તો અવતાર, એટલો બધો માતાજીએ અવતાર આપ્યો છે કે બેડો પાર થઈ ગયો। બસ અમે પેલા ઉપર ચડ્યા હતા અને હવે અમને એટલી માતાજીએ શક્તિ આપી કે અમે 45 કિલોમીટર હાલી જશું। માતાજી અમને આગળ વધારે સારી બુદ્ધિની શક્તિ આપે અને અમારી પરિક્રમા સફળ થાય તે માટે અમે 2 વર્ષથી અહીંયા આવીએ છીએ। હું બાલાસિનોરથી આવું છું। મારી ઉંમર 75 વર્ષની છે। હું મારી માતાજીની કૃપાથી પરિક્રમા કરવા આવું છું અને પરિક્રમા પૂરી કરીને પછી ઘેર જવું મારું તંદુરસ્ત રહે છે। પાવાગઢ ખાતે પરિક્રમા યાત્રામાં ભાગ લેવા પહોંચેલા પરિક્રમાવાસીઓમાં આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમને લઈને પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। યાત્રિકોને માતાજીના જયઘોષની સાથે સાથે જય શ્રી રામનો જયઘોષ કરતા સંપૂર્ણ પરિક્રમા પથ શ્રી રામમય બન્યો હતો। યાત્રાધામ પાવાગઢની પરિક્રમા શરૂ થઈ ચૂકી છે। 44 કિલોમીટર લાંબી પરિક્રમા છે। એમાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી પણ કેટલાક જે ભક્તો છે તે આવ્યા છે અને આ 44 કિલોમીટરની પરિક્રમા કરી રહી છે। આપણી સાથે એક બેન છે, માથે થેલો ઊંચકીને જઈ રહ્યા છે। તેમને પૂછીશું, બેન તમે ક્યાંથી આવો છો અને પરિક્રમા કરો છો, આ વજન લઈને ચાલી રહ્યા છો, કેવું અનુભૂતિ થઈ? અમે તાલુકો ખંભાત અને જિલ્લો આણંદથી અમે આવીએ છીએ। અમે 5 વર્ષથી પરિક્રમા કરીએ છીએ અને અમને બહુ જ આનંદ થાય છે પરિક્રમા કરવાથી। તમે આ વજન લઈને ચાલો છો, સતત ચાલો છો, કેવું જ લાગે છે? બહુ જ સારું લાગે છે અમને, માતાજીના એમથી બહુ સારું લાગે છે અમને, માતાજીની દયાથી। ચોક્કસથી અન્ય ભક્તો છે તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશ। તું આપ ક્યાંથી આવો છો, કેટલી વાર આવ્યા છો અને કેવી અનુભૂતિ છે? દ્વારકાથી અમે આવીએ છીએ ને પહેલી વાર આવ્યા અમે અને બહુ સરસ લાગ્યું મને તો, બહુ આનંદ થયો। કેવું લાગ્યું? તમે ક્યાંથી આવો છો? બહુ સરસ। તમે તો હવે દ્વારકાથી જ આવીએ છીએ અમે બધા, બહુ આનંદ છે। ચોક્કસથી આ જે ભક્તો છે તે આનંદની અનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે। સાથે સાથે તેઓને કોઈ પણ પ્રકારનો થાક નથી લાગતો અને માતાજીની દયા છે તેઓ પર આખું વર્ષ દરમિયાન રહે છે। શારીરિક તંદુરસ્તી મળે છે અને માતાજીની ભક્તિનો એક અનેરો લાહવો પણ પ્રાપ્ત કરવા મળતો હોવાનું ભક્તો જણાવી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ।